હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. જય મોગલમાં. હું છું તમારી કાવ્યા એન્ટરટેનર, ફરી એકવાર તમારી સામે તમને એન્ટરટેન કરવા માટે. ચલો ગાઈઝ, તો હું જાગી ગઈ છું, નાહી ધોઈ લીધી છું ને રાતે પણ હું 2 વાગ્યા સુધી જાગતી હતી અને અસાઇનમેન્ટ લખતી હતી. મને થોડું શરદી જેવું પણ થઈ ગયું છે, ખબર નહીં, બાકી બધું બરાબર છે. આજે 10 તારીખ છે, કાલે 11. જુઓ, મેં રાતે વેક્સ પણ કર્યું, પછી જલ્દી પોતે વેક્સ ને એવું તો હું પોતે કરી લઉં છું. મેં 2 વાગ્યા સુધી અસાઇનમેન્ટ લખ્યા અને વેક્સ કર્યું ને પછી સૂઈ ગઈ. ચલો ગાઈસ, તો મેં ચા મૂકી છે, બાકી નાસ્તો ટિફિન મારું બની ગયું છે. હવે હું નાસ્તો કરીશ અને દુકાને જઈશ અને ઓનલી 2 સબ્જેક્ટ એટલે 2 પેપર, એક જ સબ્જેક્ટ ગુજરાતી પેપર નંબર 8 અને 9, 2 ને 2 4 પ્રશ્નો લખવાના બાકી છે. અને ગાઈસ, પેપર નંબર 9ના પ્રશ્નો જ જે લોંગ છે, મારા 25-30 પત્તા ભરાય તો પણ વધે એવા છે, પણ કંઈ વાંધો નહીં, તો કરવું પડશે. ચલો, તો હવે હું નાસ્તો કરી દુકાને જઈશ અને દુકાને જઈને મળું છું ફરી પાછી. જય મોગલમાં. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. અત્યારે સાંજના 6:30 વાગી ગયા છે અને હું રિક્ષામાં છું. આજે સન્ડે છે તો મેં વિચાર્યું કે ચલો હું ઘરે વહી જાઉં, કેમ કે પરમ દિવસે મારે નીકળવાનું છે મેરેજ માટે સવારે વહેલા. મેં કીધું થોડાક કપડાં ધોવાના છે અને થોડીક પેકિંગની તૈયારી કરી લઉં, તો એટલે આજે સન્ડે છે તો આજે હું વહેલી ઘરે વહી ગઈ. જુઓ ગાઈઝ, હું રિક્ષામાં છું, ચલો તમને પણ બતાવું. રિક્ષાવાળા જે ભાઈ છે એણે અડધી કલાક ઉપર લગાડ્યું મને અહીંયા રસ્તે ઉતારવા માટે. તમે જોઈ શકશો વિડીયોમાં મેં જે તમને રસ્તો બતાવ્યો છે, એ ભાઈ એટલી ધીમી, જો કે એમાં મારે એડિટિંગમાં સ્પીડ વધારાવી પડશે ભાઈ આગળ, કેમ કે રિક્ષાવાળા ભાઈ તો એની ધીમી કીડી જેવી હું તો કહું છું એને કીડીની ચાલ જ કહેવાય ને, એ રીતે આવતા હતા તો બહુ વાર લાગી ગઈ. ચલો, હવે હું ઘરના રસ્તે વળી ગઈ છું અને ઘરે જાઉં છું. આજે વહેલી પહોંચી ગઈ છું તો બહુ સારી વાત છે. જુઓ, આજે ગાઈસ તમને છે ને બધું જ દેખાશે, રસ્તો દેખાશે અને હું પણ વ્યવસ્થિત દેખાઈશ, કેમ કે દરરોજ તો આપણે અંધારામાં મળીએ છીએ. સાંજે હું ઘરે જતી હોઉં તો બધું અંધારું હોય અને તમને કંઈ વ્યવસ્થિત દેખાય નહીં, બરાબર છે. તો આજે સરસ તમને બધું દેખાશે, કેમ કે હું વહેલી આવી ગઈ છું. તો એનો મતલબ એમ નથી કે આપણે ધીમે વાતો કરીએ, જલ્દી ચાલવા માંડ કવિતા, કેમ કે મારે ઘરે જઈને ઘણું કામ છે. ગાઈઝ, એક ગુડ ન્યૂઝ, મારા છે ને અસાઇનમેન્ટ તો પૂરા થવા આવ્યા છે અને બસ લાસ્ટ ક્વેશ્ચન જે છે ગુજરાતી પેપર નંબર 9નો થોડોક બાકી છે. ઘરે જઈ કામ પતાવી અને પૂરો કરી નાખીશ. ચલો જુઓ, હું તમને ઘરનો રસ્તો બતાવું. ચલો, મેગી ખાવા માટે મેં બનાવી છે મેગી. મને ઈચ્છા હતી કે હું આજે મેગી ખાઉં. જુઓ, તો મેં મેગી બનાવી છે, જમવાનું તો હજી બાકી છે, પણ મને એમ કે મારે આજે મેગી ખાવી છે તો મેં ટેસ્ટી મેગી બનાવી છે. અને મારા મેગીનો સ્વાદ તમે ચાખો ને તો અલગ જ હોય. હું કેમ કે મેગી છે ને અલગ જ રીતે બનાવું છું. ક્યારેક હું તમને બનાવી
બનાવતી, પણ ક્યારેક હું જે રીતે મેગી બનાવું છું, મેગી તમને બતાવવા માટે ભલે વિડીયો લોંગ થાય, બ્લોગ આપણો લોંગ થઈ જાય, પણ હું તમને મારી રેસીપી બતાવીશ કે હું કઈ રીતે મેગી બનાવું છું. કેમ કે હું મેગીમાં મારા અલગથી ઇન્ગ્રેડિયન્ટ્સ પણ હું એડ કરું છું. ખાલી જે મેગી મસાલો આવે છે એ જ નાખીને નથી બનાવતી ટૂંકમાં. ચલો ગાઈસ, તો હું અત્યારે મેગી ખાઈ લઉં, ઠંડી થઈ જશે. આપણે મળીએ છીએ ફરી પાછા જય મોગલમાં. હેલો ગાઈસ, જુઓ તો આપણે મેરેજમાં જવાનું છે કાલે, તો મેં ચંદન અને હળદર મિક્સ કરી અને ફેસ ઉપર લગાવ્યું હતું. સુકાઈ ગયું એટલે મેં કપડાથી સાફ કરી નાખ્યું છે. એનાથી સ્કિન સારી થઈ જાય. હળદર અને ચંદનમાં હળદર મિક્સ કરી અને લગાવ્યું હતું. હવે સુકાઈ ગયું તો મેં પછી કોટનના કપડાથી લઈ અને ફેસ સાફ કરી લીધું છે, જેથી કરીને તમારી કાવ્યા એન્ટરટેનરના ફેસ ઉપર થોડો ગ્લો આવે. દેખાય છે પિમ્પલ કેવડું મોટું છે. અહીંયા એક પિમ્પલ થયા છે બહુ બધા, અને ફેસની તો પથારી ફરી ગઈ છે, પિમ્પલના દાગ વગેરે બધું. તો એટલે જ આ થોડીક હોમ રેમેડી, ઘરગથ્થુ ઉપાય જેને કહેવાય, મેં કર્યો છે, જેથી કરીને થોડાક દાગ વગેરે ફીકા પડે, થોડો ગ્લો આવે. કેમ કે આખો દિવસ દુકાન ઘર ડસ્ટ ફેસ ઉપર લાગે, દુકાને બેઠા હોય આખો દિવસ તો ધૂળ બહુ ઉડે, જેના કારણે મને મારી સ્કિન પણ હમણાં ખરાબ થવા માંડી છે, ડ્રાય માંડી છે થવા, થોડી એમ ઇચિંગ ને એવું બધું વધારે થાય છે, અને ડાર્કનેસ જે કહેવાય એ પણ આવવા માંડી છે. ચલો ગાઈસ, તો આ મેં લગાવી લીધું છે. હવે હું જે મારું બાકીનું કામ છે એ કરીશ, પછી ઠંડા પાણીથી મોઢું ધોઈ લઈશ. ચલો, તો હવે આપણે મળીએ છીએ પછી. જય મોગલમાં.